ગંદુ પાણી ગંદુ પાણી ગાડી ઉપયોગી છે ઉડાડા આમાં બેટરી સ્વિચ ઉઠાડો ઉપયોગ થયો છે આપણને હવા આપે છે ઉડાડા બહુ ઉપયોગી છે એક ચંદ્રયાન છે આ કાગળ અને પુઠ્ઠાનું બનેલું છે આ એક પવનચક્કી છે આમાં કાગળ અને પુઠ્ઠા વગેરે અને પાવરથી ચાલુ થાય છે આમાં મોટર અને પંખી અને પુઠ્ઠા અને એનો ઉપયોગ આ છે ચંદ્રયાનથી આ પુઠ્ઠાનું બનેલું છે આમાં કોઈ જાતનો વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી અને આ ઇન્જેક્શનથી કામ કરે છે આપણે આ પ્રયોગમાં જો આપણે આ પ્રયોગમાં આ એક ગાળું છે જ્યાં એક નળિયા ભરાયેલી છે અને જ્યારે આપણે આ ઢાંકણું ખોલીએ ત્યારે આયાથી પાણી આવે ઓક્સિજન હોવાના કારણે આ કાળાથી અંદર જાય ત્યાંથી આ પાણી બહાર છે આ વાડી છે વાડી વગાડ કરેલી છે આ ટાંકો છે ટાંકામાં પાણી છે ઘર છે આ પવનચક્કી વીજળી ઉત્પન્ન થાય આ ખારું પાણી આમાં મીઠું નાખેલું છે અને આ જો આ મીઠું પાણી છે આમાં લીંબુ નાખ્યું તો ખારા પાણીમાં લીંબુ નાખ્યું તો તરી કે છે અને મીઠા પાણીમાં નાખ્યું તો કે નથી તરી આને ટેલિસ્કોપ કહે છે આને તમે ઉપરના દ્રશ્ય જોશો તમને નીચેના દ્રશ્ય દેખાશે તેનું કારણ કે 45 અંશમાં રહેલો કાચ જેથી આપણે અહીંયા બે ઠેકાણે કાચ હોય છે તમે અહીંયા જોશો તમને નીચેના દ્રશ્ય દેખાય છે ઉપયોગ રેલમાં થાય છે પાણી બહાર નીકળે છે વસ્તુ કાચ આ કાચ આ હાથો આ પાયો અને આ જોડાણી આ છે સૂક્ષ્મદર્શક યંત્ર આનો શું સંદેશ છે કે આમાં જે વસ્તુ નાની હોય તે મોટી દેખાય તમે આમાં જોઈશો એટલે આ જે પાણીની છે એ મોટી દેખાય છે આ મનુષ્ય આંખની અંદરની રચના છે સિલિયરી સ્નાયુ જો આપણે દૂરનું જોઈશું તો તે નાની થશે અને જો આપણે નજીકનું જોઈશું તો એ મોટી થશે આઈરિસ છે આ સાઈડનો જે ઘેરા રંગનો જે ભાગ છે એને આઈરિસ કહેવામાં આવે છે તો કે છે આ મોટું ટપકું છે લેન્સ કહેવામાં આવે છે લેન્સનો ઉપરનો ભાગ છે અને ટીપ કહેવામાં આવે છે અહીં આ ત્રણ ઉપરના અને અમુક લોકો મોટો અથવા ચશ્મા છે
જેની ઓરેન્જ જમે ત્યાં ફૂગલ લગાડશો એટલે આમાંથી ઓક્સિજન આવશે અને નળીમાં પાણી ગ્લાસમાં રહેશે અને ઓક્સિજન ઓરેન્જ અને તેમાં સળગાવશું તો સળગી જશે કારણ કે તેમાં સ્પિરિટ નામનું બેઝિક હોય છે અને તેમાં કેરોસીનનો પણ ભાગ આવે છે. આપણને નેલ પોલિશ ઘણું બધું નુકસાન કરે છે. અહીંયા ઉપર મીઠ ચોપડેલું છે જેમ ગરમ થતી જશે તેમ તેમ મીઠ નીચે પડતું જશે. જેને આપણે કાચ વડે રાખશું તો ઉઠાડું અને પંખાનું મોટરનું બનાવી આ બોટલ છે તેમાં પાણી નાખવાનું. હવે ઈનો નાખવાનો. ઈનો નાખી દીધો છે. હવે ફૂગો બનાવવાનો. હવે ઈનોમાં એક એવું કેમિકલ છે જેના કારણે સ્પિન બને છે અને સ્પિનના કારણે ફૂગો ધીરે ધીરે ખુલાશે. એટલે કે માઇક્રોસ્કોપ છે. આનો ઉપયોગ વૈજ્ઞાનિકો રક્તકણો એટલે કે જે બ્લડનું માપ કે તેમાં રહેલા કીટાણુ જોવા માટે ઉપયોગ કરે છે. આવું કામનું યંત્ર છે. પાણી છે આ રેતી છે આ દૂધ છે અને આથી આપણે ગંદુ પાણી નાખીશું તો શુદ્ધ થઈ આવશે. તેમાં અમારી ટીમે પણ એક મેળો બનાવ્યો છે. અમે આ મેળાના 5 ભાગ બનાવ્યા જેમાં એક ભાગ અન્ય જગ્યાનો જેમાં પાર્કિંગ અને મોતનો ગોળો હતો. બીજો ભાગ દુકાનો જેમાં અલગ અલગ દુકાનો હતી. ત્રીજો ભાગ છે પાવર હાઉસ તેમાં પાવર ઉત્પન્ન કરી શકાય છે અને મેળામાં મોકલી શકાય છે. આ વિભાગમાં અમે હોડી અને આડો ચકડો જેવી વસ્તુઓ બનાવી છે જેમાં બેસીને મજા માણી શકે છે. આ હોડી આમાં બેન તો મજા આવે અને ઓછું નીચે થાય. આ છે ક્રિકેટનું મેદાન અને આ કબડ્ડીનું મેદાન છે અને અહીંયા ગેટ છે. અહીંથી બધા જાય છે ને આવે છે ને આ બાજુમાં હોટલ. આપણે એટીએમનું કાર્ડ નાખીશું તો નીકળશે. આનો ઉપયોગ વિકાસી સેરોટેકથી ઉન્નતથી મળે છે. આમાં આપણે એટીએમમાં નાખીને અહીંથી શીખવાની આ છે આપણે આના પાણી જતું રહેશે અને આ પાણી આવશે બંધ કરીશું ને નહીં આવે. આ ઘર છે તેમાં માણસો રહે છે તે શરદી અને વરસાદથી બચાવી શકે છે. આ છે પંખ જેનાથી હવા ઉત્પન્ન થાય છે અને વીજળી ઉત્પન્ન થાય છે.